દાબીને હું તમારામાંનો જ એક છું, એટલે કઈ ચિંતા કર્યા વગર વાત કરો. આ અજુકતું ન લાગે એટલે જ આપણે આ રીતે શરૂઆત કરીએ છીએ. દીકરી ગઝલની અદ્ભુત રચનાનો વિચાર ક્યાંથી પ્રાપ્ત થયો? દીકરી પૂછી રહી છે અશોકભાઈ કે આપને આ દીકરી ગઝલ લખવા માટેની પ્રેરણા અથવા તો પ્રેરક બળ કયું હતું કે આપે એક પ્રક્રિયામાંથી, એક માનસિક અને બૌદ્ધિક પ્રક્રિયામાંથી પસાર થઈને આ ગઝલની રચના કરી? દીકરી ગઝલ મારી દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે લખાઈ હતી. એનો જન્મદિન મારા જન્મદિનની સાથે જ આવે છે, એટલે સ્વાભાવિક રીતે આપણે આમ શું કહેવાય કે એ નિમિત્તે કેવો પ્રસંગ હતો કે ચાલો જેટલા મિત્ર વર્તુળ અથવા સગા સંબંધીઓની જે દીકરીઓ છે એને એક નાનું સ્નેહ મિલન કરીએ અને આપણે સૌની સાથે સંવાદ કરીએ. એ નિમિત્તે એક મારે નિમંત્રણ કાર્ડ ની મનમાં એક ઈચ્છા હતી ને એ નિમિત્તે આ દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે આ ગઝલ લખાઈ હતી. મારી દીકરીનું નામ છે મૈત્રી. આ ગઝલ લખાઈ ત્યારે 1 વર્ષની હતી, અત્યારે કોલેજના પહેલા વર્ષમાં છે. આપના મનોભાવ દીકરી અંગે આપના મનોભાવ વ્યક્ત કરશો. મારે જે કહેવાનું હતું એ સ્વાભાવિક રીતે મેં કવિતામાં રાધરે ગઝલમાં કહી જ દીધું છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, કે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. તો જ્યારે હું સ્વર્ગની હરેક દેવીની ઝલકમાં દીકરી કહું છું એટલે મને લાગે છે કે એક પંક્તિમાં જ દીકરી પ્રત્યે કેટલો આદર ભાવ છે. આમ તો સમાજની દરેક દીકરીઓ પ્રત્યે, કારણ કે એ મારી કે તમારી નથી હોતી. જ્યારે તમે કોઈ એક સગપણ વિશે જ્યારે વાત કરતા હોય છો, કારણ કે કોઈને કોઈ એમ સામાજિક રીતે જોઈએ તો સ્ત્રી અને પુરુષ, તો એ સ્ત્રી કોઈની માતા હોય છે, સાથે સાથે કોઈની બહેન હોય છે, તો સાથે સાથે કોઈની દીકરી તો હોય જ છે. એમ તો આપણે આપણા જે સાંસ્કૃતિક વાતાવરણમાં જે આપણે કીધેલું છે કે ભાઈ ચલો દીકરી એ કોણ, અથવા તો સ્ત્રીને આપણે જે નવરાત્રી આપણે આ બધું જોઈએ છે કે એક દેવીની સમકક્ષ એને મૂકી આપી છે. એટલે સ્વાભાવિક રીતે જ કે દીકરી વિશેના જે કંઈ મનોભાવ છે સાથે સાથે આ ગઝલમાં એ પણ થયું છે કે શું તો એક વ્યક્તિ સપોઝ એક પાષાણ જેવો વ્યક્તિ છે તો એનું હૃદય ક્યારે પીગળી જાય છે. આમ જોવા જાવ તો કોઈ પણ પુરુષના હાથમાં તમે એક નાનું બાળક મૂકો એટલે જે પીગળી જતો હોય છે, પણ જ્યારે એ નાનું બાળક અથવા એ સંતાન દીકરી હોય છે ત્યારે એની સાથે એટલા માટે જ તમે જુઓ કે પેલી પંક્તિ છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, પોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. ભલો જેને કહેવાય કે સાદી ભાષામાં કે કોઈ એવો ડેન્જર અથવા સમાજનો કોઈ એવો માણસ હોય કે જેની બહુ પહોંચ હોય, કશું પણ હોય, પણ જ્યારે એના ખોળામાં જ્યારે દીકરી આવે છે ત્યારે એનું બધું છે દીકરી માટે. કારણ કે તમે જુઓ કે દીકરી એનું માન છે, એ રીતે પણ એના માટે ન્યોછાવર થતો હોય છે. એટલે એક પાષાણ જેવો વ્યક્તિ પણ બરફની જેમ પીગળી જતો હોય છે જ્યારે એના હાથમાં દીકરી આવે ત્યારે. એમ દીકરીના મનોભાવને એક પિતા તરીકે તો ઠીક, પણ સાથે સાથે એક સામાજિક વ્યક્તિ તરીકે પણ અહીંયા મેં મૂકવાનો એક પ્રયાસ માત્ર. મારો અવાજ તો બરાબર આવે છે ને, કારણ કે માઇક આવે છે. આપ સાક્ષાત હાજરનો એવો અવાજ આવે છે. અરે થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. બીજો સવાલ. નમસ્તે સર, મારું નામ વીરા સંજલી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આપે આપની વાણીનો અમને લાભ આપ્યો તે બદલ આભાર. મારો પ્રશ્ન હું રજૂ કરતા કહીશ કે આપના કાવ્ય સંગ્રહના શીર્ષકમાં તળાવ શબ્દ ખાસ આવે છે, જેમ કે પગલા તળાવ, પગરવ તળાવ, પડખું ફર્યું તળાવ અને પડઘા તળાવ. બેટા પ્રશ્ન તો સારો છે. જેમ કે તને પણ કશીક વસ્તુ તો ગમતી હશે ને, કાં તો ચોક્કસ રંગ ગમતો હોય, ચોક્કસ વૃક્ષ ગમતું હોય, ચોક્કસ જગ્યા ગમતી હોય. એક સર્જક તરીકે ભૂલી જાઓ તો એક વ્યક્તિ તરીકે પણ તમારા પોતાના ગમા અણગમા હોય છે. આપણને જેમ કોઈકને રસગુલ્લા જ ગમે, કોઈકને ગુલાબજાંબુ જ ગમે, તો સ્વાભાવિક રીતે તળાવ સાથેનું મારું એક જુદા પ્રકારનું એસોસિએશન છે. અને દરેક જીવંત વ્યક્તિની એક સારી બાબત અથવા ખરાબ બાબત, કારણ કે મને અતિ સ્મૃતિનો શ્રાપ છે, મને બહુ જ યાદ રહે છે.
એટલે તળાવ સાથેના મારા એક ચોક્કસ સગપણો, ચોક્કસ સંબંધોને એવી રીતે હું મારી સાથે જોડી રાખું છું. એવું તમે સમજો કે એક નિર્જીવ વસ્તુ એક સજીવ વસ્તુ સાથે જોડાય તો એની મજા જ કંઈક ઓર હોય છે. જેમ કે તને પણ કોઈ સપોઝ બની શકે પીપળનું ઝાડ ગમતું હોય અથવા લીમડો ગમતો હોય તો વારે ઘડી આપણે ત્યાં જ રહીશું. અથવા કોઈ ચોક્કસ શાળામાં પણ જુઓ ને કે તમને એક ચોક્કસ જગ્યાએ બેસવાનું ગમતું હોય, કોઈને બારી પાસે જ ગમતું હોય તો કોઈને બારણા પાસે જ ગમતું હોય, કોઈકને પહેલી બેન્ચ જ ગમતી હોય તો કોઈકને છેલ્લી બેન્ચ જ ગમતી હોય. ઇટ ઇઝ લાઈક ધેટ, નથિંગ સ્પેશિયલ, ઇટ ઇઝ રિલેટેડ ટુ એવરીબડી. દરેકનું પોતાનો એક ચોક્કસ ગમો હોય છે અને ચોક્કસ અણગમો હોય છે. થેન્ક યુ. તળાવ મને પ્રિય છે. આની જરૂર પુરુષોએ પણ છે, દીકરાઓએ પણ. કારણ કે શા માટે બધું જ આપણે લાજ શરમ મર્યાદા કે આ બધું જ દીકરીઓ પર જ શા માટે? એની સમાજ અથવા સામાજિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે એની જવાબદારી માત્ર એક દીકરીની નથી, દીકરાઓની પણ છે. અશોકભાઈ, હવે આપણે અંતિમ સવાલ તરફ જઈ રહ્યા છીએ અને આપણે પણ 10 વાગે આપણે કોઈ કાર્યક્રમમાં જવાનું છે, એટલે અમે તો 10 વાગ્યા સુધી તમારી સાથે જોડાયેલા જ છે. પણ આપણે હવે 10મા ધોરણમાં આપની કવિતા જે શિક્ષક ભણાવે છે, આપની કવિતામાં દર વર્ષે પસાર થાય છે, એ શિક્ષક ઘોડાભાઈ ચૌહાણ આપને એક શિક્ષક તરીકે પ્રાસંગિક સવાલ પૂછવા માંગે છે. ઘોડાભાઈ ચૌહાણ. ઘોડાભાઈ, સ્વાગત છે. નમસ્કાર સર. હવે હું આપનું સાહિત્ય ઘણું બધું વાંચું છું, આપના પરિચય સાહિત્ય દ્વારા મેળવું છું. હવે એક વ્યક્તિગત આપના જીવન સંબંધી બીજું તો પહેલા એ કહું કે જ્યારે મેં આ વિદ્યાર્થીઓને કીધું કે આપણે લાઈવ બેદિલ સાહેબને મળવાનું છે તો એ લોકો માનવા તૈયાર નહોતા કે કોઈ કવિ આ રીતે મળે. એટલે પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આ કિંમતી સમય કાઢી આ સાહેબ આ પ્રસંગ બાળકો એની જિંદગીમાં ક્યારેય ભૂલશે નહીં. આપના સાહિત્યમાંથી મેં જોયું છે કે આપનો પ્રથમ કાવ્ય સંગ્રહ એક વખત જ્યારે નિષ્ફળતા પામે છે અને એને આપ સળગાવીને એની રાખ છે એ નદીમાં વહેરાવો છો. હવે એના બાબતે હું આ વિદ્યાર્થીઓ પાછળ એના વિચારો તમે રજૂ કરો કે નિષ્ફળતા કાયમી નથી હોતી, એમ છતાં નિષ્ફળ ગયા પછી તમે અત્યારે સાહિત્યના શિરમોર તરફ બિરાજો છો, તો એ બાબતે થોડીક પ્રેરણાત્મક વાત અમારા વિદ્યાર્થીઓને કરો. સરસ ઘોડાભાઈ, શિક્ષક તરીકે તમારી ચિંતા અને તમારા પ્રશ્નને હું માન આપું છું. વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક રીતે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, મને પણ ગમે છે બાળકો સાથે રહેવાનું, કારણ કે હું પણ આ એક સરકારી શાળામાંથી જ આગળ આવેલો વિદ્યાર્થી છું. તમે સમજો કે જીવનમાં કશું જ બધા જ સફળ નથી હોતા. ધારો કે તમે આટલા જ જણા છો, બધા જ પ્રથમ વર્ગ લાવે એવું બનવાનું છે. તમારામાંથી પ્રથમ તો કોઈ એક જ હશે, બાકી બધા એના પછી હશે. એટલે એ ડઝન્ટ મીન કે બધાને આવડ્યું નથી. સમજો તમે, જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે જે વિચારીએ છીએ એવું જ બધું નથી થતું. નિષ્ફળતા અથવા એવી કોઈ જીવનમાં ઘટના બને તો એનાથી નાસીપાસ થવાની લગીને જરૂર નથી. તમને કહો કે આમ અથવા તો ઘણા બધા એવા તમારી આસપાસ પણ એવા ઉદાહરણો હશે. જેમ સાહેબે મારી વાત કરી તો મને જ્યારે ખબર પડી કે હું જે કંઈ લખું છું તો કવિતા જ નથી એમ, તો મને એક ધક્કો લાગ્યો એમ. તો મેં બધું જ પાણીને સાબરમતી નદીના પાણીમાં વહાવી દીધું. પણ ત્યારે જ સાથે સાથે મેં મારા મનમાં એક નિર્ધાર કર્યો હતો, કારણ કે આ સાહિત્યના શોખે મારા અભ્યાસને બહુ જ રીતે ડિસ્ટર્બ કર્યો હતો. મેં મારા અભ્યાસક્રમના પુસ્તકો સિવાયનું જ વધારે વાંચ્યું છે, પણ છતાં પણ અભ્યાસ સાથે તો જોડાયેલો જ રહ્યો. અને આજે પણ હું એક વિદ્યાર્થી છું. તમે વિચારો કે આપણને જ્યારે ખબર પડે કે આપણે આપણા એક સ્વપ્નમાં રાખતા હોઈએ કે આપણે જે લખ્યું છે બધું જ ઉત્તમ છે, આપણે તો આ છીએ તે છીએ, અને જ્યારે ખબર પડે છે કે આ બધું જ નકામું છે, એટલે ઉપરથી જ્યારે પડીએ ને ત્યારે બરાબરનું માગે. પણ હું એવું માનું છું કે એવું જ્યારે થાય ત્યારે મનમાં એક ગાંઠ બાંધો કે આપણા જીવનમાં આપણે એકલા થોડા જ નિષ્ફળ છે. દુનિયા મેં કિતના કમ હૈ, મેરા કિતના કમ હૈ. સ્વાભાવિક રીતે તો એની સાથે તમારે એ નિર્ધાર કરવો જોઈએ કે ભાઈ હું મારી આ નિષ્ફળતા પાછળ કયા કયા કારણો હતા. હું તો એવું સમજુ છું કે એક નિષ્ફળતા છે ને એ તમને અનેક સફળતાઓ સુધી દોરી જાય છે. કારણ કે તમે જ્યારે નિષ્ફળ થાવ છો ત્યારે તમને તમારી સાથે વાત કરવાનો એક તક મળે છે, એક મોકો મળે છે. અને જ્યારે આપણે આપણી અંદર ઝાંકીએ અથવા તો આપણે જ્યારે સફળ માણસોને જોઈએ છે ત્યારે એ જોવું જોઈએ કે
એમણે એમના જીવનમાં એવી કેવી ઘટનાઓ હશે જીવન આ વિશ્વમાં કોઈ પણ એવો સફળ માણસ નથી જેને નિષ્ફળતા ન ચાલી હોય. ઘણીવાર કેવું હોય કે એની અંદર નિષ્ફળતા હોય, જગત સામે નિષ્ફળ ન થયો હોય, તો એને એનું મનોબળ એનું તપોબળ એટલે સુધી એને પોતાની જાતને તૈયાર કરી હોય કે એને પોતે કેવી રીતે અગાઉથી જે એંધાણી મળી ગયું હોય, કણસાર આવી ગયો હોય. આપણા જીવનમાં કંઈ પણ એવું થાય છે તો તમે વિચારો, જન્મ લેવાનો માત્ર એક જ રસ્તો છે આ દુનિયામાં, પણ આ દુનિયા છોડવી હોય તો કેટલા બધા રસ્તા છે. there are so many possibilities to live the world. તો આપણને આ જે જન્મ મળ્યો છે, આપણને આ મનુષ્ય યોનિમાં જે આપણે આવ્યા છીએ, તો એને સાર્થક કરીએ. આપણામાં રહેલી ત્રુટિઓને સમાજ ધારો કે કન્સિડર કરે ન કરે, પણ આપણે એ ત્રુટિઓને કેવી રીતે, ટૂંકમાં આપણી નિષ્ફળતાને કઈ રીતે સફળતામાં તબદીલ કરીએ. તમે વિચારો કે જ્યારે મેં એવું કર્યું હશે ત્યારે મને પણ ધક્કો તો લાગ્યો જ હશે ને. મારો સંગ્રહ જે જગ્યાએથી રિજેક્ટ થયો, એ જગ્યાએથી પ્રકાશિત થયો, એ જગ્યાએથી પુરસ્કૃત થયો, એ બધાની સાથે હું રહી શક્યો. એનું કારણ માત્ર અને માત્ર એક આપણી જેને ગાંઠ બાંધી કહીએ છીએ, અથવા તો આપણા પર લોકો હસે તો હસવા દો, કેમ કે એનાથી કશું થતું જ નથી. જીવનના અંતિમ તબક્કા સુધી, આખરી શ્વાસ સુધી તમે તમારા ધ્યેયને વળગી રહો, અને એ તમે જ્યારે કરશો ત્યારે અચૂક પામશો. મારો જે એક શેર છે કે અત્યારે મને આખો તો કદાચ યાદ નથી આવતો કે મુસીબત કદી કારણ વગર હોતી નથી. યસ, નવો માર્ગ બતાવવા એ જરૂર આવી હશે. એની સામે હું તમને કહું છું કે નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા, ખડક ઉભા જ રહ્યા છે વિચાર કરવામાં. તમે જુઓ, એક પથ્થર છે એની જગ્યાએથી ક્યાંય જતો નથી, પણ એક ઝરણું જ્યારે પર્વતને છોડે છે તો એ ઝરણામાંથી શું બને છે? નદી બને છે. આખરે સાગરમાં ભળીને એક સાગર સુધી એક મોટો પટ ધારણ કરે છે. તો તમારી અંદર એ સારું છે, ખરાબ છે, સપોઝ તમે લખો છો તો લખતા જ રહો. તમને ધારો કે અત્યારે એના સ્વરૂપની નથી ખબર, ફોરગેટ ધેટ મેટર. તમે ગાઓ છો તો ગાતા રહો, તમને સુર તાલની ખબર નથી, ફોરગેટ ધેટ મેટર. પણ જ્યારે તમને જીવનમાં સમય મળે છે, તમારી જાત સાથે વાત કરવાનો સમય કાઢો છો, એ વખતે તમને જેમાં સમજણ પડે છે, અથવા તમારો જે શોખ છે, તમારો જે માર્ગ છે, એને કેવી રીતે મેળવવાનો, એના માટે પ્રયત્નશીલ રહો. ભલે મોટી ઉંમરે પણ હોય, જરૂરી નથી. દરેક બાળક જ્યારે જન્મે છે ત્યારે બાળક જ હોય છે. આ દુનિયાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ પણ ક્યારેક તો ઘોડિયામાં જ હશે ને. સૌથી વધારે દોડી શકતો માણસ પણ ક્યારેક તો ઘૂંટણિયા ભેર જ ચાલ્યો હશે. સારું ગાઈ શકનારો માણસ તમારી ને મારી જેમ રડ્યો જ હશે શરૂઆતમાં, પણ એણે એના પોતાના આત્મરામને ઓળખી લીધો, અને ત્યારે જ એ ત્યાં સુધી પહોંચી શક્યો. ફરક કેટલી વાતનો છે કે એને એ વસ્તુની જ્યારે સમજણ પડી ત્યારથી જ એણે વિચારવાનું શરૂ કર્યું. અને નાવડે જ આપણી આસપાસ એટલા બધા, ધારો કે તમે છો તો તમને કેટલો સમય મળે છે કે તમારી પાસે મોબાઈલમાં જ ડિક્શનરી અવેલેબલ છે. સપોઝ તમે અમને આ રીતે મળી શક્યા. હું જ્યારે ભણતો હતો ત્યારે માત્ર અમે સર્જકોના નામ ખાલી જોઈએ. અલબત્ત મારું એ સદભાગ્ય જ રહ્યું છે મને તો એ રીતે કે હું જે સર્જકોને ભણ્યો એ સર્જકો સાથે જ હું કાવ્યપાઠ પણ કરી શક્યો. કારણ કે મેં ત્યારે જ નિર્ધાર કર્યો હતો કે આજે હું જે લોકોને ભણું છું એ લોકો સાથે હું કેમ ન બેસી શકું. અને તમે જુઓ કે એ ચોક્કસ પ્રકારનો ધ્યેય હતો 8મા 9મા ધોરણમાં જ. તો આજે તમે મને ભણો છો તો મને, હું પણ તમારામાં મને જ શોધી રહ્યો છું કે હું ક્યારેક આ રીતે બેસતો હતો. અને મને એટલે જ તમારા બધાની સાથે જોડાવું ગમે છે. સમય અને સંજોગની અનુકૂળતા હોત તો કદાચ આપણે ફેસ ટુ ફેસ પણ મળ્યા હોત, પણ જો આ પ્રયત્ન તો કર્યો ને, મયુરભાઈએ પણ એક કોશિશ કરી, તો આજે આપણે રૂબરૂ ન મળે તો આ માધ્યમથી પણ મળ્યા ને. તો એક મનમાં વિચાર કરો, એક બીજ હશે, એક બીજ જ ક્યારેક વટવૃક્ષ બને છે. એટલે અત્યારે કદાચ તમે મિત્ર વચ્ચે ગાતા હોય ને કોઈ તમને ઉતારી પાડે, ન ચિંતા કરો. તમે લખતા હોય, લોકો એમ સમજે આની કોપી છે, આમાં તો શું મજા છે, કોઈ ચિંતા ન કરો. તમે માત્ર અને માત્ર એમાં કેવી રીતે પારંગત થવું એનો પ્રયત્ન કરો. કારણ કે આપણે તો જીવનમાં પણ આગળ આવવાનું છે, અને એ અભ્યાસથી વિશેષ કશું જ નથી. વાંચશો તો વિચારશો. મયુરભાઈ, મને લાગે છે કે આટલું પૂરતું હશે, અધરવાઇઝ આ તો બાત નીકળેગી તો દૂર તલક જાયગી. મને પણ મજા જ આવે છે,
પણ સમય તો સમય છે, એ તમારા ને મારા કોઈના માટે રોકાતો જ નથી. કાર્યક્રમના સમાપન વખતે એક અંગ્રેજ કવિ, અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટની એક પંક્તિ યાદ આવે છે, ધ woods are lovely And darling. miles to go before I sleep. Yes, but miles to go before I sleep and miles to go before I sleep. આપણે આપણી નિષ્ફળતાના માર્ગને પણ સફળતાનો રાજમાર્ગ કેવી રીતે બનાવ્યો એની આખી સંઘર્ષ યાત્રા આપણે વિદ્યાર્થી સમક્ષ રજૂ કરી. આપની ગઝલ વિશે પણ 2-5 મીઠેરી વાતો કરી. એ બદલ શ્રીમતી PM પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વતી આપનો હું હૃદયના આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબ પર વિડીયો હશે આપણે નવજીવન ટ્રસ્ટનો, એમાં મેં આખી જીવન અને કવન વિશે બહુ ડિટેલમાં વાત કરી છે. એવું લાગે તો વિદ્યાર્થીઓ સાથે એ શેર કરજો, એમાંથી એમને ઘણું બધું, કારણ કે અત્યારે આપણે 25-30 મિનિટમાં બહુ લાંબો સંવાદ તો કરી નથી શક્યા, પણ સ્વાભાવિક રીતે ઘણું બધું અત્યારે આ માધ્યમોના કારણે એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન વેબસાઇટ, યુટ્યુબ, અને તમે ત્યાંથી પણ એ લોકો સાથે શેર કરી શકો છો, જેનાથી માત્ર ક્લિકથી પણ એ લોકો જોશે અને એ વાતને આગળ વધારી શકશે. અશોકભાઈ, એ વિડીયો એ લોકો જોઈ ચૂક્યા છે. તમે ઓનલાઈન આવવાના હતા ને, એ પહેલા જ અમે એ વિડીયો આખો બતાવ્યો વિદ્યાર્થીઓને. ઓહો, એટલે મારા માટે પ્રશ્નપત્ર તૈયાર હતું એમ. આપનો ફરીવાર હૃદયના હતા ગુંડાળમાંથી આભાર વ્યક્ત કરું છું. આપણે આજના કાર્યક્રમને કિંમતી સમય અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. ચોક્કસ તમારા બધાનો પણ આભાર, અને મળતા રહીશું. થેન્ક્સ અ લોટ.